જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, નવયુગ ઓનલાઈન એજ્યુકેશનની અંદર હું ઝાલા સર આપનું સ્વાગત કરું છું. મિત્રો, છેલ્લા કેટલાય સમયથી આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ શીખી રહ્યા છીએ. અત્યાર સુધીમાં આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ઘણા મૂળભૂત ખ્યાલો, એટલે કે ડાયરેક્ટ સ્પીચ એટલે શું, ઇનડાયરેક્ટ સ્પીચ એટલે શું, વાક્યના પ્રકાર કેટલા હોય, વાક્યનું સ્વરૂપ કેવું હોય, બરાબર, આ બધા વિશે આપણે માહિતી મેળવી. તો ત્યારબાદ આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવા માટેના સ્ટેપ ચાલુ કરેલા. એમાં સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2 અને સ્ટેપ નંબર 3 મેં તમને શીખવેલા. તો થોડુંક પુનરાવર્તન કરીએ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનું. તો સૌપ્રથમ મેં તમને કહેલું કે સ્પીચ એટલે શું, તો કે બે વ્યક્તિ અથવા કોઈ પણ બે કેરેક્ટર છે એની વચ્ચે જે કંઈ પણ સંવાદ થાય છે એને સ્પીચ કહેવાય. સ્પીચ બે પ્રકારે આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ પ્રકારે હોઈ શકે. ડાયરેક્ટ સ્પીચ એટલે કે જેમાં કંઈ મૂળભૂત વાક્ય છે એમનું એમ આપણે રજૂ કરીએ તો એને ડાયરેક્ટ સ્પીચ કહેવાય. પણ વાક્યમાં થોડા ઘણા ફેરફારો કરી અને ત્રીજા વ્યક્તિને કહેવામાં આવે તો એને ઇનડાયરેક્ટ સ્પીચ કહેવાય. બરાબર. ત્યારબાદ આપણે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ, એની અંદર એસર્ટિવ સેન્ટેન્સ, એફર્મેટિવ, એસર્ટિવના બે પ્રકાર, એફર્મેટિવ એન્ડ નેગેટિવ, પછી ઇન્ટ્રોગેટિવ, એક્સક્લેમેટરી, ઇમ્પેરેટિવ એન્ડ ઓપરેટિવ, આમ 5 પ્રકારના વાક્ય પ્રકારો મેં તમને શીખવાડેલા. પછી વાક્ય રચના, વાક્ય બને કઈ રીતે, જેને આપણે ફોર્મ ઓફ સેન્ટેન્સીસના ટોપિકમાં શીખવાડેલું. સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ. સબ્જેક્ટ કોને કહેવાય, ઓબ્જેક્ટ કોને કહેવાય, ટુ બી કોને કહેવાય, વર્બ કેવી રીતના મળે, અધર વર્ડ્સ કેવી રીતના મળે, એની પણ મેં તમને પ્રેક્ટિસ કરવા કહેલી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરેલું ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવું હોય એના અલગ અલગ વિડીયોમાં સ્ટેપ શીખવાના શરૂ કરેલા. તો ત્યાંથી હું લખવાની શરૂઆત કરું છું, જેની અંદર સ્ટેપ નંબર 1 હતું કે વાક્યમાંથી બોલનાર અને સાંભળનાર શોધો. પહેલું સ્ટેપ આપણું શું હતું કે વાક્યમાંથી બોલનાર અને સાંભળનાર શોધો. બરાબર. બોલનાર એટલે કે સ્પીકર, સાંભળનાર એટલે લિસનર. ત્યાર પછીનું આપણું સ્ટેપ નંબર 2 હતું કે પહેલું સ્ટેપ આપણું વાક્યમાંથી બોલનાર અને સાંભળનાર શોધો. સ્ટેપ નંબર 2, RS મુજબ વાક્યનો પ્રકાર શોધો. એટલે કે રિપોર્ટેડ સ્પીચમાં જે વાક્ય લખેલું છે ડબલ ઇનવર્ટેડ કોમામાં, એ કયા પ્રકારનું વાક્ય છે એ પણ મેં આપને શીખવેલું. બરાબર. હવે સ્ટેપ નંબર 3, RS ના વાક્યના પ્રકારના આધારે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરો. રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરો. તો મિત્રો આ 3 સ્ટેપ આપણે શીખેલા. પહેલાં આપણે એક એક્ઝામ્પલ લઈએ. આ 3 સ્ટેપનું એક્ઝામ્પલ આપણે લઈ અને પછી આપણે વાક્ય છે એમાં થોડોક ફેરફાર કરવાનો પ્રયત્ન કરીએ. ફોર એક્ઝામ્પલ, ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે, આપણે રામને કેરેક્ટર તરીકે લીધેલો, એટલે રામ સેડ ટુ રઘુ. ડાયરેક્ટ લખું છું, what is your brother doing? question mark. હવે મિત્રો આપણે અત્યારે માત્ર આ 3 જ સ્ટેપ ફોલો કરશું. કંઈ ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં બધી વાક્ય રચના નહીં ફેરવીએ, પણ આ 3 સ્ટેપ આપણે ફોલો કરવાનો પ્રયત્ન
કરીશું. પહેલાં શું કીધું છે? સ્ટેપ નંબર 1, વાક્યમાંથી બોલનાર અને સાંભળનાર શોધો. તો આપણને બોલનાર ને સાંભળનારની ખબર કેવી રીતના પડે કે કોણ બોલનાર છે, કોણ સાંભળનાર છે? તો રામ સેડ ટુ રઘુ, કોણ કહે છે? તો કે રામ કહે છે, એટલે એ આપણો શું થયો? સ્પીકર, એટલે કે બોલનાર. કોને કહે છે? તો કે ટુ રઘુ, રઘુને કહે છે, એટલે એ કોણ થયું? આપણું સાંભળનાર. ઓકે, પહેલું સ્ટેપ અહીંયા પૂરું થાય છે. બીજા સ્ટેપમાં શું કીધું છે? રિપોર્ટેડ સ્પીચ મુજબ વાક્યનો પ્રકાર શોધો અથવા તો નક્કી કરો. તો આપણે આ રિપોર્ટેડ સ્પીચ કહેવાય. એ રિપોર્ટેડ સ્પીચની અંદર વાક્યના કુલ 5 પ્રકાર: એસર્ટિવ, એક્સક્લેમેટરી, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પેરેટિવ, ઓપ્ટેટિવ. હવે આ 5માંથી કયા પ્રકારનું વાક્ય છે એ નક્કી કરવાનું. તો મિત્રો પહેલાં તો પાછળની સાઇન જોવાની, જે ફૂલ સ્ટોપ છે, એક્સક્લેમેશન માર્ક છે, ક્વેશ્ચન માર્ક છે. તો અહીંયા આપેલું છે ક્વેશ્ચન માર્ક. તો યાદ કરો, જે સમયે મેં તમને વાક્ય રચનાઓ શીખવાડેલી, વાક્યનો પ્રકાર શીખવાડેલો કે વાક્યના અંતે ફૂલ સ્ટોપ હોય તો એસર્ટિવ સેન્ટેન્સ, વાક્યમાં એક્સક્લેમેશન માર્ક આવે તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ, અને વાક્યમાં ફૂલ સ્ટોપ આવે તો ઇમ્પેરેટિવ અને ઓપ્ટેટિવ સેન્ટેન્સ પણ હોઈ શકે. પણ જો પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની હોય તો એ આપણું હંમેશા કયા પ્રકારનું વાક્ય કહેવાય? આ વાક્યનો પ્રકાર થયો ઇન્ટેરોગેટિવ. ઇન્ટેરોગેટિવ ટાઈપનું આપણું વાક્ય થયું. હવે વાક્યનો પ્રકાર ઇન્ટ્રોગેટિવ છે. તો શું કીધું છે? સ્ટેપ નંબર 3. આના ઉપરથી સ્ટેપ નંબર 3 નક્કી થાય કે રિપોર્ટેડ સ્પીચના વાક્યના પ્રકારના આધારે, વાક્યનો પ્રકાર કેવો થયો? ઇન્ટ્રોગેટિવ. એના આધારે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરો. તો મેં સ્ટેપ નંબર 3માં તમને એક ટેબલ લખાવેલું કે જો વાક્ય એસર્ટિવ હોય તો ટોલ્ડ, રિપ્લાઇડ, એડેડ એવા શબ્દ આવે. ઇન્ટ્રોગેટિવ હોય તો શું આવે? એક્સક્લેમેટરી હોય તો શું આવે? આવું દરેક લખેલું ટેબલ યાદ કરો. મેં તમને એ પણ કહેલું કે જે તે સમયે હું તમને શીખવાડીશ ત્યારે ટેબલ યાદ કરવાનું કહીશ. તો એ ટેબલમાં ઇન્ટ્રોગેટિવની અંદર તમે જુઓ શું કહેવાનું કીધેલું. તો ઇન્ટ્રોગેટિવ પ્રકારનું વાક્ય હોય તો આપણે જે રિપોર્ટિંગ વર્બ, આને આપણે શું કહીશું? રિપોર્ટિંગ વર્બ. જે અહીંયા લખેલું છે રિપોર્ટિંગ વર્બ, એને આપણે શોર્ટ ફોર્મમાં આરવી તરીકે દર્શાવીશું. તે રિપોર્ટિંગ વર્બમાં આના આધારે ફેરફાર થાય, આના આધારે કે વાક્યના પ્રકારના આધારે. તો જો અહીંયા ઇન્ટેરોગેટિવ સેન્ટેન્સ છે એટલે અહીંયા રિપોર્ટિંગ વર્બની અંદર માત્ર આપણે આજે રિપોર્ટિંગ વર્બમાં જ ફેરફાર કરીશું. આનો ફેરફાર કરતાં હું તમને ધીમે ધીમે શીખવીશ. તો રિપોર્ટિંગ વર્બમાં આ રીતના આપણે લખી શકીએ: ડીએસના આધારે આઈએસના આરવીમાં ફેરફાર. આરવીમાં ફેરફાર એટલે શું? તો કે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. કઈ રીતે? ડાયરેક્ટ સ્પીચના શેના આધારે? તો કે રિપોર્ટિંગ સ્પીચ, ડીએસના આરએસ. આરએસ એટલે રિપોર્ટિંગ સ્પીચ. ડાયરેક્ટ સ્પીચના રિપોર્ટિંગ સ્પીચ છે એના આધારે આઈએસ. આઈએસ એટલે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર. રિપોર્ટિંગ વર્બ એટલે આ. તો રામની જગ્યાએ આપણે રામ બોલનાર એમ. સેડ ટુની જગ્યાએ મિત્રો મેં તમને કીધું કે ઇન્ટ્રોગેટિવ પ્રકારનું સેન્ટેન્સ હોય એટલે સેડ ટુની જગ્યાએ આવશે આસ્ક્ડ. જે વિદ્યાર્થી મિત્રોને ખબર ન પડતી હોય એ ટેબલમાં જઈને જોઈ શકે છે કે ઇન્ટ્રોગેટિવ પ્રકારનું વાક્ય હોય તો સેડ ટુની જગ્યાએ શું આવે? આસ્ક્ડ. પછી આવશે રઘુ. અત્યારે આ વાક્ય એમને એમ રાખ્યું છે. શું કામ મિત્રો? તો કે આપણે ખાલી અત્યારે રિપોર્ટિંગ વર્બનો જ ફેરફાર કરતા શીખ્યા છીએ. હવે આજના યુનિટની અંદર આપણે અહીંયા કનેક્ટરમાં શું આવશે ને એના વિશે આપણે શીખીશું કે કનેક્ટર તરીકે શું મૂકવું. રઘુ હું અત્યારે એમને એમ લખું છું, ફેરફાર કરતો નથી. આ માત્ર તમારું સમજણ માટે જ છે. યોર બ્રધર ડુઈંગ. તો મિત્રો અહીંયા આપણે એક્ઝામ્પલ સહિત આ 3 સ્ટેપ ફોલો કરતા શીખ્યા. હવે પછીનું આજનું આપણે ચોથું સ્ટેપ જોઈએ. તો ચોથા સ્ટેપની અંદર મિત્રો આ તમે તમારી બુકમાં ખાલી એક્ઝામ્પલ તરીકે રિપોર્ટેડ વર્બમાં શું ફેરફાર કરવો એ તમારે ખાલી એક્ઝામ્પલ તરીકે મેં તમને સમજાવ્યું. એક જ એક્ઝામ્પલ. આમાં ઘણા બધા એક્ઝામ્પલ આવી શકે, પરંતુ આપણે હવે ધીમે ધીમે આગળના પ્રકરણમાં એક્ઝામ્પલ સહિત એક એક ચેપ્ટરના એક એક પ્રકારના વાક્ય સમજતા શીખીશું.
તો અહીંયા એમ કીધું છે કે રામ સેડ ટુ રઘુ, પેલું આપણું સ્ટેપ શું હતું? તો કે સ્પીકર અને લિસનર શોધો. બીજું સ્ટેપ શું હતું? વાક્યનો પ્રકાર શોધો. ત્રીજું સ્ટેપ શું હતું? કે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરો, જે હમણાં કર્યો. હવે સ્ટેપ નંબર 3 માં અહીંયા આ કોમા દૂર કરી એની જગ્યાએ શું આવશે? કનેક્ટર આવશે. ક્યાં કનેક્ટરથી વાક્ય જોડવું? એ કનેક્ટર કોના આધારે નક્કી થશે? વાક્યના પ્રકારના આધારે. તો ચાલો મિત્રો, આજે આપણે કનેક્ટરને કઈ રીતના જોઈન કરવું એ શોધતા શીખીએ. એટલે કે સ્ટેપ નંબર 4. ચલો વિદ્યાર્થી મિત્રો, તો તમારી બુકની અંદર સ્ટેપ નંબર 4, પહેલું સ્ટેપ લિસનર અને સ્પીકર શોધો. બીજું સ્ટેપ વાક્યનો પ્રકાર રિપોર્ટેડ સ્પીચમાં કયો છે એ નક્કી કરો. ત્રીજું સ્ટેપ રિપોર્ટેડ સ્પીચના આધારે રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર કરો. હવે સ્ટેપ નંબર 4 ની અંદર આપણે જોવા જઈએ તો રિપોર્ટેડ સ્પીચના આધારે ડાયરેક્ટ સ્પીચમાં સાંભળનાર પછી અથવા તો કોમા એટલે કે અલ્પ વિરામ દૂર કરી યોગ્ય કનેક્ટર RSના પ્રકારના આધારે મૂકવો. હવે કયા પ્રકારમાં કયો કનેક્ટર મૂકવો તે હમણાં હું તમને શીખવું છું. બરાબર? જો મિત્રો, અહીંયા શું કીધેલું છે કે રિપોર્ટેડ સ્પીચના આધારે ડાયરેક્ટ સ્પીચમાં સાંભળનાર પછી અથવા તો તમને કોમા આપ્યો હોય એ દૂર કરી. કોમા મેં તમને હમણાં એક્ઝામ્પલમાં સમજાવેલું કે કયો કોમા? તો કે અહીંયા જે કોમા આપેલો હોય એ દૂર કરી કોમાની જગ્યાએ તમારે મૂકવાનો છે જે શબ્દ, એ હું તમને અત્યારે શીખવું છું. બરાબર? તો એ કેના આધારે મૂકવાનો છે? તો કનેક્ટર છે રિપોર્ટેડ સ્પીચના પ્રકારના આધારે. બરાબર? શેના પ્રકારના આધારે? તો કે વાક્યના પ્રકારના આધારે. જે સેન્ટેન્સ આપેલું છે રિપોર્ટેડ સ્પીચનો જે પ્રકાર છે, ઇન્ટ્રોગેટિવ હોય, એક્સક્લેમેટરી હોય, એના આધારે તમારે ફેરફાર કરવાના છે. ચાલો મિત્રો, તો હવે આ તમારી બુકમાં લખાઈ ગયા પછી શું શું ફેરફાર કરવા એનું ટેબલ તમને શીખવું છું. ગઈકાલે આપણે શેનું ટેબલ શીખેલા? તો કે રિપોર્ટિંગ વર્બનું ટેબલ શીખેલા. આજે આપણે કનેક્ટરનું ટેબલ શીખીશું. બરાબર? તો એ ટેબલની અંદર તમે લખો તમારી બુકની અંદર કે RSના આધારે કનેક્ટર્સ. તો ફોર એક્ઝામ્પલ અહીંયા ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ, અને અહીંયા કનેક્ટર. અહીંયા તમને સમજણ માટે લખી દો કોમાની જગ્યા પર. કોમાની જગ્યા પર. બરાબર છે મિત્રો? તો આપણે ટોટલ અહીંયા કેટલા પ્રકારના વાક્ય શીખી ગયા? ટોટલ આપણે 5 પ્રકારના વાક્ય શીખી ગયા. તો દરેક પ્રકારના વાક્ય રચનાની અંદર દરેક પ્રકારમાં અલગ અલગ કનેક્ટર્સ આવશે, જે આપણે ધ્યાનમાં લેવાના. ચાલો તમે મિત્રો આ લાઈન છે સીધી કરજો. બોર્ડમાં મારે કદાચ અલગ અલગ પ્રકારની લાઈન થઈ હોય તો તમે અલગ અલગ પ્રકારે કરી શકો છો. બરાબર? તો ચલો મિત્રો, આપણે આજે
ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ, એમાં જો વાક્ય છે એસર્ટિવ પ્રકારનું હોય, કેવા પ્રકારનું હોય? એક પહેલો પ્રકાર છે એસર્ટિવ. એના પછી આગળની વાક્ય રચના આપણે જોઈએ તો એસર્ટિવ પછી આવે છે એક્સક્લેમેટરી. એક્સક્લેમેટરી પછી આવે છે ઇન્ટેરોગેટિવ. એના પછી આવે છે ઇમ્પેરેટિવ અને એના પછી આવે છે ઓપ્ટેટિવ. બરાબર છે મિત્રો? તો કે આ વાક્યમાં કનેક્ટર તરીકે શું મૂકવું એ હું તમને હમણાં શીખવીશ. બરાબર છે? તો મિત્રો બરાબર ધ્યાન રાખજો, કઈ રીતે કયા કનેક્ટરમાં શું ફેરફાર કરવાના છે એ હું તમને સમજાવી રહ્યો છું. બરાબર? તો જો વાક્યનો પ્રકાર એસર્ટિવ હોય તો ખબર કેમ પડે કે આ વાક્ય છે એ એસર્ટિવ પ્રકારનું છે? તો યાદ રાખજો મિત્રો, એસર્ટિવ વાક્ય રચનામાં વાક્યની શરૂઆત કર્તાથી થાય. બરાબર? હવે કર્તાથી વાક્યની શરૂઆત થતી હોય, વાક્યના અંતે ફૂલ સ્ટોપ હોય તો એસર્ટિવ પ્રકારનું. એક્સક્લેમેટરી કે એની શરૂઆત વોટ અથવા હાવથી થાય, અથવા તો એક્સક્લેમેટરી એટલે કે ઉદ્ગાર ચિહ્નની નિશાની હોય તો એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ઇન્ટ્રોગેટિવ એટલે પાછળ પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની હોય. પરંતુ વાક્ય છે એ ટુ બીના રૂપથી પણ શરૂ થતું હોય અને WH વર્ડથી પણ શરૂ થતું હોય. બરાબર? તો એ ઇન્ટ્રોગેટિવનો પ્રકાર છે. ઇમ્પેરેટિવ એટલે કે ક્રિયાપદ અથવા તો લેટ અથવા તો પ્લીઝ આવા શબ્દથી ચાલુ થતું હોય. અને આની અંદર કોંગ્રેચ્યુલેશન્સ કોઈ પણ એવી વિશિષ્ટ કરતા હોય તો એ આપણું ઓપ્ટેટિવ સેન્ટેન્સ છે. તો જો વાક્યનો પ્રકાર એસર્ટિવ હોય, એસર્ટિવ પ્રકારનું વાક્ય હોય તો કનેક્ટર તરીકે આવશે ધેટ. હમણાં મેં તમને અહીંયા શીખવાડ્યું કે જો રિપોર્ટેડ સ્પીચની અંદર વાક્ય આપણે WH પ્રકારનું હતું એટલે એમાં આપણે આસ્ક્ડ મૂક્યું હતું રિપોર્ટિંગ વર્બ તરીકે, તો કોમામાં ધેટ આવશે. તો એસર્ટિવ પ્રકારનું વાક્ય હોય, હું બોલીને સમજાવું છું કે રામ સેડ ટુ રઘુ આઈ એમ હેપી. અહીંયા એક્ઝામ્પલ કદાચ લખી દો તમને સમજાય. બરાબર? અહીંયા એક જ વાક્ય લખું છું, એ વાક્યના આધારે આપણે સમજવાનો પ્રયત્ન. રામ સેડ ટુ રઘુ, પછી આમ કોમા આપેલો હોય. બરાબર? અત્યારે રિપોર્ટેડ સ્પીચનું વાક્યનું આ સમજી લો કે રિપોર્ટેડ સ્પીચની વાક્ય રચના છે. તો અહીંયા આપણે આવી રીતના જો એસર્ટિવ સેન્ટેન્સ હોય તો એનો જવાબ કેમ લખી શકાય? રામ. એસર્ટિવમાં રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવતું? તો કે રામ ટોલ્ડ રઘુ. હવે મારે આ કોમા દૂર કરવો છે તો અહીંયા હું શું મૂકીશ? ધેટ. તો આ આપણું કનેક્ટર થયું, આ આપણું રિપોર્ટિંગ વર્બ થયું. બરાબર સમજવાનો પ્રયત્ન કરજો મિત્રો. બરાબર? તો આ આપણો પહેલો પ્રકાર થયો કે એસર્ટિવ પ્રકારનું વાક્ય રચના હોય તો આ પ્રકારે. તો એક્સક્લેમેટરી સેન્ટેન્સનો વાક્ય પ્રકાર હોય તો એમાં કયા પ્રકારની વાક્ય રચના આવશે? તો એક્સક્લેમેટરીની અંદર પણ ધેટ જ આવશે. એ પણ યાદ રાખવાનું. કેવી રીતના? તો કે જો આ જ વાક્ય રહ્યું એક્સક્લેમેટરીનું હોય, પાછળ રિપોર્ટેડ સ્પીચ સમજી લો કે એક્સક્લેમેટરી પ્રકારની છે, તો તમે આ રીતના લખી શકો. રામ exclaimed with joy to Raghu that. બરાબર? અહીંયા કોમા નીકળી જશે અને પછી જે તે રિપોર્ટિંગ સ્પીચ હશે તે એની અંદર આવશે. આ આપણું એક્સક્લેમેટરી પ્રકારનું વાક્ય થયું. હવે ઇન્ટ્રોગેટિવ મિત્ર ખાસ યાદ રાખજો કે ઇન્ટ્રોગેટિવમાં કાં તો ટુ બીથી વાક્ય શરૂ થતું હોય, કાં WH વર્ડથી વાક્ય શરૂ થતું હોય. તો જ્યારે વાક્ય ટુ બીથી શરૂ થાય છે ત્યારે, અને જ્યારે વાક્ય WH વર્ડથી
શરૂ થતું હોય ત્યારે બેયમાં અલગ અલગ કનેક્ટર આવશે. જો રિપોર્ટિંગ વર્બ છે એ બેયમાં આસ્ક્ડ જ આવશે, પણ ટુ બી તરીકે શું આવશે તો કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર ટુ બી તરીકે છે એ વાક્ય ચાલુ થતું હોય શરૂઆતમાં, તમારે અહીંયા લખવાનું થશે ઇફ અથવા વેધર. અને જો WH વર્ડથી વાક્ય ચાલુ થતું હોય તો જે તે શબ્દ W આપેલો હોય એ જ તમારે લખવાનો રહેશે. બરાબર. જો એક્ઝામ્પલથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલાં ટુ બીથી શરૂઆત કરીએ, પછી આપણે WH વર્ડવાળા વાક્યથી શરૂઆત કરીએ. તો અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ હોય એટલે તો શરૂઆતમાં તો આમ જ આવશે કે રામ આસ્ક્ડ રઘુ. હવે ટુ બીથી વાક્ય શરૂ થતું હોય, ફોર એક્ઝામ્પલ આર યુ હેપી, વોઝ યુ વર યુ ગોઈંગ ટુ રાજકોટ, કે જે તે તમને શબ્દ આપેલો હોય તો અહીંયા લખી શકાય ઇફ કનેક્ટર તરીકે. પણ જો WH પ્રકારનો વાક્ય આપ્યો કે વોટ આર યુ ડુઈંગ, મેં હમણાં લખેલું હતું વોટ આર યુ ડુઈંગ, તો એની અંદર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આમ લખી શકીએ કે રામ, રિપોર્ટિંગ વર્બ તો સેમ જ રહેશે બેયમાં, આસ્ક્ડ રઘુ, તો ઇફની જગ્યાએ શું આવશે વોટ, આ કોમાની જગ્યાએ શું આવશે વોટ. તો આમાં કનેક્ટર તરીકે શું આવ્યું અહીંયા ધેટ, અહીંયા ઇફ, અહીંયા જે તે WH વર્ડ, વોટ આપ્યો હોય તો વોટ, હુ આપ્યો હોય તો હુ, હુઝ આપ્યો હોય તો હુઝ, જે શબ્દ આપેલો હોય તે. અહીંયા જો રિપોર્ટેડ સ્પીચની અંદર આપણે જોવા જઈએ એના આધારે રિપોર્ટિંગ વર્બમાં ક્યાં ક્યાં ફેરફાર થયા અને રિપોર્ટિંગ વર્બ પછી કનેક્ટરમાં ક્યાં ક્યાં ફેરફાર થાય એ આપણે એક્ઝામ્પલથી આ શરૂઆતનું જે વાક્ય છે સેટ ટુની જગ્યાએ આ બધા શબ્દ આવશે, કોમાની જગ્યાએ જે તે વાક્ય રચનાના પ્રકારની આધારે નીચેના શબ્દ આવી શકે. હવે ઇમ્પેરેટિવ પ્રકારનું વાક્ય જોઈએ તો એની અંદર આવશે ટુ. ઇમ્પેરેટિવ સેન્ટેન્સ હોય તો એની અંદર આવશે ટુ. તો વાક્યની શરૂઆત એમ થાય કે આ શું, એમાં જો હુકમનો ભાવ હોય તો એમ આવે કે રામ ઓર્ડર્ડ રઘુ, કનેક્ટર તરીકે આવશે ટુ. તો અહીંયા જે રિપોર્ટિંગ વર્બ છે એમાં ઓર્ડર્ડ આવ્યું, અહીંયા આવશે ટુ, જે આપણું ઇમ્પેરેટિવ પ્રકારનું સેન્ટેન્સ છે. અને આની અંદર ઓપ્ટેટિવ સેન્ટેન્સ હોય તો એની અંદર પણ આપણે જે તે પ્રકારનો ભાવ હોય એ આપણે રજૂ કરીએ અને એની અંદર આપણે ધેટ મૂકી શકીએ છીએ. બરાબર. પરંતુ મિત્રો યાદ રાખજો, ઘણી વખત કાંઈ ન આપેલું હોય, સાંભળનાર ન આપેલું હોય તો આ કનેક્ટર મૂકવાની જરૂર રહેતી નથી. ડાયરેક્ટ તમે લખી શકો વિશ્ડ, જે તમારા વર્બ છે ડાયરેક્ટ એ તમે લખી શકો છો. તો મિત્રો અહીંયા આપણે સ્ટેપ નંબર 3 પછી સ્ટેપ નંબર 4 કે રિપોર્ટેડ સ્પીચના આધારે કનેક્ટરમાં કઈ રીતે ફેરફાર કરવા એ મેં તમને શીખવ્યું. હવે આવનારા લેક્ચરની અંદર રિપોર્ટેડ સ્પીચમાં શું શું ફેરફાર થાય એ તમને શીખવીશ અને ત્યાર પછી ઉદાહરણો દ્વારા આપણે ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરીશું. પણ શરત માત્ર એટલી કે તમને આ બધી યાદી સ્ટેપ નંબર 1, સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 3 અને આજે સમજાવેલું સ્ટેપ નંબર 4 યાદ હોવું જોઈએ, તો જ તમે સ્ટેપ નંબર 5માં આગળ વધી અને ખરા અર્થમાં ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરી શકો. વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓ મને એવું પૂછતા હોય છે કે સર અમારે આ ફેસબુકમાં લખવાનું, સર હોમવર્ક કરવાનું છે કે નહીં. મિત્રો હોમવર્ક તમારે કરવાનું જ હોય છે. ખાસ કરીને કાંઈ પણ ન હોય તો જે તે વિડીયોમાં જેટલું બોર્ડ વર્ક સમજાવવામાં આવે છે એ બધા ટેબલ બનાવ્યું તો તમારા ટેબલ અને એક્ઝામ્પલ્સ છે તમારી બુકમાં તમારે લખવાના જ હોય. બરાબર. શું કામ? કે જે તે સમયે પરીક્ષા વખતે તમે ભૂલી ન જાઓ, તમને બરાબર યાદ રહે તે માટે. બરાબર છે. આવનારા લેક્ચરમાં ફરીથી મળીશું. સી યુ ઇન નેક્સ્ટ લેક્ચર. હેવ અ નાઇસ ડે. ટેક કેર એન્ડ બાય.